હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 25માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે હાલના લેક્ચરની સિરીઝમાં ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના ચેપ્ટર નંબર 5 કમ્પ્રેશન મેમ્બર વિશે માહિતી મેળવી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે કમ્પ્રેશન મેમ્બર કોને કહેવાય અને તેના થિયોરિટિકલ પાર્ટ તથા ફંડામેન્ટલ થિયરીનું આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ડિસ્કશન કરી લીધું છે, જેમાં આપણે કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન કેવી રીતે કરવી અને IS 800ના કયા કોડલ પ્રોવિઝનના આધારે કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન થઈ શકે છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે કમ્પ્રેશન મેમ્બરના એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની પણ આપણે માહિતી મેળવેલી હતી. આપણે 2 એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન ગણી અને ત્યારબાદ તેના ઉપરથી કમ્પ્રેશન મેમ્બર PEDની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. તો આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ઓફ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ કમ્પ્રેશન મેમ્બર વિશે ડિસ્કશન કરીશું. એટલે ફર્ધર એક્ઝામ્પલની ગણતરી કરી અને વધારે કમ્પ્રેશન મેમ્બરના દાખલાની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની માહિતી મેળવીશું. તે પહેલાં આપણે કમ્પ્રેશન મેમ્બરમાં જે કોલમ યુઝ થાય છે એ કોલમના એન્ડ કન્ડિશન વિશે માહિતી મેળવી લઈએ. મિત્રો, આપણે IS 800ના ટેબલ નંબર 11 અને પેજ નંબર 45 ઉપર આપેલું એક કન્ડિશન્સ ટેબલ છે, જેની અંદર આપણને કોલમની બાઉન્ડ્રી કન્ડિશન આપેલી છે, કોલમનો એક છેડો અને કોલમના બીજા છેડા એની જે બંનેની કન્ડિશન્સ છે તેના આધારે તેની ઇફેક્ટિવ લેન્થ KL ની વેલ્યુ શું કન્સિડર કરવી તેના વિશેની માહિતી આપેલી છે. તો આપણે સૌપ્રથમ એ ટેબલને ડિસ્કશન કરી લઈએ કે જેમાં કોલમના બંને છેડાની એટલે કે એન્ડ કન્ડિશન્સના આધારે આપણે ઇફેક્ટિવ લેન્થની વેલ્યુ છે એ કેવી રીતે લઈ શકીએ તેના વિશેની માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યારે એક છેડો ફિક્સ છે અને બીજો છેડો ફ્રી છે ત્યારે KL ની વેલ્યુ શું કન્સિડર કરવાની થશે? 2 × L જેટલી કન્સિડર કરવાની થશે. જ્યારે એક છેડો હિંજ છે અને બીજો છેડો પણ હિંજ છે ત્યારે કોલમની એન્ડ કન્ડિશન્સ છે તેના આધારે ઇફેક્ટિવ લેન્થ KL ની વેલ્યુ 1 × L એટલે કે ખાલી L જેટલી કન્સિડર કરવાની થશે. થર્ડ જે પાર્ટ છે તેમાં કોલમની એક ભાગ છે એ કેવો છે? ફિક્સ છે અને બીજો છેડો છે એ રોલર સપોર્ટ પ્રોવાઈડ કરેલો છે ત્યારે કોલમની એન્ડ કન્ડિશન્સ 1.2 × L જેટલી કન્સિડર કરવાની થશે. ઇફેક્ટિવ લેન્થ KL ની વેલ્યુ છે એ 1.2 × L જેટલી કન્સિડર કરવાની થશે. ત્યારબાદ એક છેડો ફિક્સ છે અને બીજો છેડો હિંજ છે તો તેના માટે કોલમની જે ઇફેક્ટિવ લેન્થ છે KL ની વેલ્યુ 0.8 × L જેટલી કન્સિડર કરવાની થશે. અને લાસ્ટમાં જે આવશે તે કોલમના બંને છેડા ફિક્સ છે ત્યારે ઇફેક્ટિવ લેન્થ KL ની વેલ્યુ શું કન્સિડર કરવી તે આપણે 0.65 × L જે ટેબલમાં આ વેલ્યુ આપેલી છે. તો મિત્રો, આપણે જ્યારે પણ દાખલાની અંદર કોલમની એન્ડ કન્ડિશન આપેલી હશે, જેવી પણ એન્ડ કન્ડિશન હશે તેના આધારે આપણે અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ KL ની વેલ્યુ કન્સિડર કરીશું. તો જે જુદી જુદી પ્રમાણે 2 × L છે, 1 × L છે, 1.2 × L છે, 0.8 × L છે અને 0.65 × L છે. આવી રીતે જુદી જુદી 5 વેલ્યુ છે. હવે અહીંયા એ વસ્તુ સમજીએ કે L શું છે. L એટલે કોલમની લંબાઈ છે. તો ધારો કે કોઈ એક એન્ડ કન્ડિશન્સ છે એ અહીંયા આપણે આ એન્ડ કન્ડિશન કન્સિડર કરીએ છીએ કે જેનો એક છેડો હિંજ છે અને બીજો છેડો પણ હિંજ છે. તો બંને છેડા જ્યારે હિંજ હશે ત્યારે 1 × L કન્સિડર કરવાનું છે. એટલે કે કોલમની અસરકારક લંબાઈ KL ની વેલ્યુ છે એ જેટલી લંબાઈ કોલમની હશે, મૂળ લંબાઈ છે તેટલી જ કન્સિડર કરવાની થશે. અને તેવી રીતે જો બંને છેડા ફિક્સ હશે તો કોલમની જે લંબાઈ હશે એના 0.65 સાથે આપણે મલ્ટીપ્લાય કરી અને એ જે વેલ્યુ આવશે તે કોલમની અસરકારક લંબાઈ થશે. તો આવી રીતે આપણે અસરકારક લંબાઈનો કન્સેપ્ટ છે એ ક્લિયર કરી લીધો છે. ત્યારબાદ આપણે જોઈએ ક્રોસ સેક્શનલ ક્લાસિફિકેશન. મિત્રો, આપણે કમ્પ્રેશન મેમ્બરના જે 2 એક્ઝામ્પલની ગણતરી કરી તેમાં સૌથી પહેલો જે પાર્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ તે શું છે? સેક્શનલ ક્લાસિફિકેશન. સેક્શનલ ક્લાસિફિકેશનમાં આપણે જે પણ કમ્પ્રેશન મેમ્બરના પાર્ટ એલિમેન્ટની ડિઝાઇન કરવાની છે
તેના આપણે IS 800 ટેબલ નંબર 2 પેજ નંબર 18 ઉપર જે માહિતી આપેલી છે તે પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે જો સિંગલ એંગલ યુઝ કરતા હોય કે ડબલ એંગલ યુઝ કરતા હોય જ્યારે એક કમ્પોનન્ટ છે એ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એક્સિયલ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ રેઝિસ્ટ કરવા માટે બનેલો છે એટલે કે એ કમ્પ્રેશન મેમ્બર હોય ત્યારે આપણે આ જે ત્રણ ક્રાઇટેરિયા છે સૌથી પહેલા જો B/T નો રેશિયો છે એ સિલેક્ટ કરવો પડે ત્યારબાદ D/T અને B+D/T આવી રીતે આપણે ત્રણ કન્ડિશન્સ છે એ ચેક કરવી પડે છે અને તેની વેલ્યુ છે એ જો B/T છે એ 15.7 ઇન્ટુ એપ્સિલોન કરતાં વધવું ના જોઈએ D/T છે એ પણ 15.7 ઇન્ટુ એપ્સિલોન કરતાં વધવું ના જોઈએ અને B+D/T એ 25 ઇન્ટુ એપ્સિલોન કરતાં વધવું ના જોઈએ અથવા તો 25 જેટલું હોય તો ચાલે છે હવે વાત કરીએ મિત્રો કે આપણે ટોટલ જે ક્લાસ છે ક્રોસ સેક્શનલ ક્લાસ છે તો એને આપણે પ્લાસ્ટિક સેક્શન છે કોમ્પેક્ટ સેક્શન છે સેમી કોમ્પેક્ટ સેક્શન છે આવી રીતે ત્રણ પાર્ટની અંદર ડિસ્કસ કરવાના થશે પરંતુ કમ્પ્રેશન મેમ્બરની અંદર આ બે જે ક્લાસ છે એટલે કે પ્લાસ્ટિક અને કોમ્પેક્ટ ક્લાસ છે તે નોટ એપ્લિકેબલ છે માત્ર આપણે સેમી કોમ્પેક્ટમાં જ એને કન્સિડર કરવાનો થશે એટલે જો આપણે આ જે ક્રાઇટેરિયા છે B/T D/T અને B+D/T આ ત્રણ ક્રાઇટેરિયા છે એ અહીંયા ફૂલફિલ થવા જોઈએ એટલે કે સેમી કોમ્પેક્ટની અંદર ક્રોસ સેક્શનલ ને આપણે કન્સિડર કરવાનો થશે તો હવે આટલી માહિતી મેળવ્યા બાદ આપણે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થનો જે બેઝિક ફંડામેન્ટલ છે તે સમજીએ કે આપણે બે પ્રકારના દાખલાની ગણતરી કરવાની થશે એક તો કન્સેન્ટ્રિકલી લોડેડ મેથોડોલોજી છે અને લોડેડ થ્રુ વન લેગ એટલે કે રકમની અંદર તમને એ વસ્તુ મેન્શન કરેલી હશે કે કોન્સેન્ટ્રિકલી લોડેડ લાગે છે આ મેમ્બરમાં કે લોડેડ થ્રુ વન લેગ હવે અહીંયા એ વસ્તુ સમજીએ કે કોન્સેન્ટ્રિકલી લોડેડ છે એ શું છે તો કોન્સેન્ટ્રિકલી લોડેડ છે એ કોઈ એક જ પોઈન્ટ ઉપર જ્યારે એક્સિસના જે કોલમ છે એની સેન્ટર એક્સિસ છે એના ઉપર જ જ્યારે બધો લોડ લાગતો હોય તો એને શું કહે છે કોન્સેન્ટ્રિકલી લોડેડ કહે છે જ્યારે લોડેડ થ્રુ વન લેગ છે એ એસેન્ટ્રિક લોડ છે એસેન્ટ્રિક લોડ એટલે શું થશે તો કે તેની મૂળ જે એક્સિસ છે તેના કરતાં થોડા અમુક ડિસ્ટન્સમાં જ્યારે કોઈ પણ લોડ લાગતો હોય અને એ લોડને લીધે તેની અંદર બેન્ડિંગ ક્રિએટ થતી હશે તો આવા પાર્ટને આવી મેથોડોલોજીને લોડેડ થ્રુ વન લેગ કહે છે તો બંને પ્રકારે આપણે જ્યારે લોડિંગ લાગતા હોય ત્યારે કમ્પ્રેશન મેમ્બરની ડિઝાઇન કેવી રીતે કરવી તેના વિશેની આપણે માહિતી મેળવીશું તો જનરલ ઇક્વેશન છે PD નું તે શું છે PD બરાબર AE ઇન્ટુ FCD AE શું છે ઇફેક્ટિવ ક્રોસ સેક્શનલ એરિયા છે અને FCD શું છે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે તો આવી રીતે આપણે જે બે પાર્ટ છે ડિસ્કસ કરી લે છે કે FCD ફાઇન્ડ કરવું પડશે અને AE ફાઇન્ડ કરવું પડશે તો FCD ફાઇન્ડ કરવા માટે શું પ્રોસેસ કરવાની છે તે અહીંયા આપણે તેના કોડલ પ્રોવિઝનના જે પાર્ટ છે તેની અંદર સમજવું પડશે ફરી પાછું જોઈએ આપણે કે PD બરાબર શું છે AE ઇન્ટુ FCD તો મિત્રો આપણે FCD ફાઇન્ડ કરવું હોય તેના માટે અહીંયા ઇક્વેશન આપેલું છે Fy/Γ_m0 એના છેદમાં phi વત્તા phi સ્ક્વેર માઇનસ લેમ્બડા સ્ક્વેર રેઝ ટુ 0.5 તો આવી રીતે આપણને FCD મળશે જેની અંદર phi અને લેમ્બડાનો જે પાર્ટ છે તે અહીંયા phi નું ઇક્વેશન છે લેમ્બડાનું ઇક્વેશન છે આવી રીતે આપણે બધા જ પેરામીટર છે ફાઇન્ડ કરીને લાસ્ટમાં આપણે PD ની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ તો આ જે પાર્ટ છે તે આપણે પ્રીવિયસ લેક્ચરમાં એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2 ની અંદર પણ આપણે ડિસ્કસ કરેલો છે હવે આપણે આજે એક્ઝામ્પલ 3 થી થોડુંક ફંડામેન્ટલને વધારે સ્ટ્રોંગ કરીએ છીએ કેલ્ક્યુલેટ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ સિંગલ એંગલ સ્ટ્રટ ISA 100 into 75 into 10 mm with center to center length is 1.5 meter. Angle is loaded through one leg and ends are fixed. Consider one bolt at each end. Take Fy બરાબર 250 MPa. મિત્રો જો રકમની અંદર તમને પ્રોપર જો સમજાણું હોય તો એ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે કે એંગલ ઇઝ લોડેડ થ્રુ વન લેગ એટલે કે આપણે આ દાખલો છે એ લોડેડ થ્રુ વન લેગની મેથોડોલોજીથી ગણવાનો થશે બાકીના જે જનરલ ડેટા આપેલા છે કે એક એંગલ છે એંગલના ડાયમેન્શન શું છે 100 × 75 × 10 mm છે અને તેનું સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ છે 1.5 મીટર છે એટલે કે તેની લંબાઈ છે 1.5 મીટર છે Fy છે એ કેટલું છે 250 MPa જેટલું છે આટલી વસ્તુ આપેલી છે હવે
એન્ડની વેલ્યુ છે એટલે કે કોલમની એન્ડ કન્ડિશન્સ છે એ શું છે તો કે બોથ એન્ડ્સ આર ફિક્સ્ડ છે એટલે કે બંને છેડા કેવા છે ફિક્સ છે તો તેના માટે આપણે જે વેલ્યુ કન્સિડર કરવાની છે અને અહીંયા હજી એક પેરામીટર આપેલો છે કન્સિડર વન બોલ્ટ એટ ઈચ એન્ડ તો આ જે ફંડામેન્ટલ છે આપણે આજે એક્ઝામ્પલની ગણતરી કરીશું ત્યારે આપણે પ્રોપર એને સમજવાની કોશિશ કરીશું તો સૌથી પહેલા આપણે સોલ્યુશનની ડિરેક્શનમાં જઈએ કે ફોર સિંગલ ISA 100 into 75 into 10 mm area is equal to 1650 mm square સ્ટીલ ટેબલમાંથી મિત્રો આપણે 100 ગુણ્યા 75 ગુણ્યા 10 mm એટલે કે સિંગલ અનઇક્વલ એંગલ છે તેની અંદર જઈ અને જો 100 ગુણ્યા 75 ગુણ્યા 10 mm ની થિકનેસ વાળો જો આપણે એંગલ સિલેક્ટ કરીએ તો તેનો ગ્રોસ એરિયાની જે વેલ્યુ મળે છે તે કેટલી મળશે 1650 mm સ્ક્વેર ત્યારબાદ આપણને RUU અને RVV ની કોલમ મળશે તેમાંથી જેની વેલ્યુ પણ નાની હશે એટલે અહીંયા આ કેસની અંદર RVV ની વેલ્યુ છે નાની છે તે આપણે કેટલી કન્સિડર કરીએ છીએ 15.8 એટલે કે 100 ગુણ્યા 75 ગુણ્યા 10 mm ની જે એંગલ છે તેના માટે R મિનિમમ ની વેલ્યુ કેટલી થશે 15.8 mm બોથ વેલ્યુ ઇઝ કન્સિડર્ડ ફ્રોમ સ્ટીલ ટેબલમાંથી આ બંને વેલ્યુને આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવાની થશે ત્યાર પછી જ આપણે દાખલાની ગણતરીની શરૂઆત છે એ કરવાની થશે તો હવે દાખલાની જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે PD ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તેના માટે સૌથી પહેલું જે સ્ટેપ છે એ એઝ યુઝ્યુઅલ રહેશે સેક્શન ક્લાસિફિકેશન એટલે કે તમને જો યાદ આવતું હોય મિત્રો તો ટેબલ નંબર 2 પેજ નંબર 18 ઉપર IS 800 માં જે વેલ્યુ આપેલી છે કે કમ્પ્રેશન મેમ્બર માટે આપણે જે કન્ડિશન્સ છે એ ફૂલફિલ કરવી પડે છે B/T D/T અને B+D/T તો આ ત્રણ જે વેલ્યુ છે તેના પેરામીટર્સ પણ અહીંયા આપેલા છે 15.7 15.7 અને 25 તો આના કરતા વધારે ન હોય તેનો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે તો આપણે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડશે B/T તો B ની વેલ્યુ કેટલી છે 75 અહીંયા જોઈ શકો છો કે આપણે જે એંગલ છે આ રીતે છે 100 ગુણ્યા 75 એટલે 75 એની શું થશે પહોળાઈ થશે અને 100 તેની લંબાઈ થશે તો 75 ના છેદમાં 10 એટલે 7.5 આવશે તો 7.5 છે 15.7 ઇન્ટુ એપ્સિલોન કરતા નાના થયા એટલે પહેલો જે પાર્ટ છે તેમાં આપણે સક્સેસફુલી ક્રાઇટેરિયામાં બંધ બેસે છે ત્યારબાદ D/T એ હાઈટ વેલ્યુ કેટલી છે ઊભી વેલ્યુ એટલે કે તો એ 100 mm છે તો 100 mm ના છેદમાં 10 D/T એટલે એની વેલ્યુ કેટલી આવશે 10 આવશે 10 પણ 15.7 ઇન્ટુ એપ્સિલોન કરતા નાના છે એટલા માટે એ વેલ્યુ પણ આપણે ફૂલફિલ થાય છે ત્યારબાદ થર્ડ જે ક્રાઇટેરિયા છે B+D/T B ની વેલ્યુ કેટલી છે 75 છે D ની વેલ્યુ કેટલી છે 100 છે 75 + 100 એના છેદમાં 10 એટલે કે 175 એના છેદમાં 10 એટલે 17.5 આવશે તો 17.5 છે એ 25 ઇન્ટુ એપ્સિલોન કરતા નાના છે તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની થશે તો આ જે ત્રણ ક્રાઇટેરિયા છે એ એની મેક્સિમમ રીચ લિમિટ કરતા નાના છે તો તેના માટે આપણે એક સેન્ટેન્સ છે આપી શકીએ સિન્સ all three criteria is satisfied the section is semi compact એટલે કે આપણી પાસે જો તમે ટેબલને ઓબ્ઝર્વ કરેલું હોય તો એક પ્લાસ્ટિક સેક્શન હતો એક કમ્પેક્ટ સેક્શન હતો અને એક સેમી કમ્પેક્ટ સેક્શન હતો જો કમ્પ્રેશન મેમ્બર છે એ પ્લાસ્ટિક અને કમ્પેક્ટ એ બંને માટે એપ્લિકેબલ જ નથી એટલે આપણી પાસે હવે થર્ડ જે પાર્ટ વધ્યો એ સેમી કમ્પેક્ટ વધ્યો તો સેમી કમ્પેક્ટમાં જે પણ વેલ્યુ આપેલી છે 15.7 15.7 અને 25 તો આવી રીતે આપણે જે ત્રણ વેલ્યુ છે તેના કરતા આપણા જે ડાયમેન્શન્સ છે તેની વેલ્યુ ઓછી આવવી જોઈએ એ રીચ લિમિટ સુધી પહોંચવી ના જોઈએ તો આપણે એવું કહી શકીએ કે આપણો આ સેક્શન છે એ સેમી કમ્પેક્ટ છે ફોર સેમી કમ્પેક્ટ સેક્શન the gross section area is taken as effective area એટલે કે AE ની વેલ્યુ છે એ સ્ટીલ ટેબલમાંથી તમને જે વેલ્યુ મળે છે એ AG છે અને AG એટલે શું થશે તો કે ગ્રોસ એરિયા થશે અને અહીંયા આપણે જે ઇક્વેશન મૂકવાનું છે PD નું PD બરાબર શું છે AE * FCD તો અહીંયા AE નો મતલબ શું થશે ઇફેક્ટિવ એરિયા તો અહીંયા એ વસ્તુ કન્સેપ્ટ છે કે જ્યારે પણ આપણે સેમી કમ્પેક્ટ ની અંદર કોઈ પણ સેક્શન આવશે ત્યારે ગ્રોસ એરિયા અને ઇફેક્ટિવ એરિયા એ બંને કેવો આવશે સેમ આવશે એટલા માટે આપણે દરેક વખતે એ વસ્તુ સેન્ટેન્સ આપીએ છીએ કે ફોર સેમી કમ્પેક્ટ સેક્શન ગ્રોસ એરિયા ઇઝ ટેકન એઝ ઇફેક્ટિવ એરિયા તો AE બરાબર 1650 mm² જેટલી વેલ્યુ આવશે હવે અહીંયા થોડુંક જે ડિફરન્ટ આવે છે તે શું આવશે તો કે અહીંયા થોડીક મેથોડોલોજી ચેન્જ થાય છે જો રકમની અંદર શું કીધું છે
એંગલ ઇઝ લોડેડ થ્રુ વન લેગ. જ્યારે પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જે ગણતરી કરી હતી તે કોન્સેન્ટ્રિકલી લોડેડ મેથોડોલોજીના આધારે ગણતરી કરેલી હતી. તો એ વસ્તુ અહીંયા શું ચેન્જ થાય છે તે જોઈએ. સિન્સ ધ એંગલ ઇઝ લોડેડ થ્રુ વન લેગ, એટલે કે એને એસેન્ટ્રિક લોડિંગ પણ કહી શકાય. ધ ડિઝાઇન compressive strength PD is calculated by using equivalent slenderness ratio lambda e. એટલે કે આ વસ્તુ શું ફાઇન્ડ ઇન્ડિકેટ કરે છે કે આપણે જે PD ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તે લેમ્બડા e ના મદદથી આપણે ફાઇન્ડ કરવાની થશે. તો લેમ્બડા e શું છે? ઇક્વિવેલેન્ટ સ્લેન્ડરનેસ રેશિયો, જેને આપણે લેમ્બડા e ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. ઇક્વિવેલેન્ટ સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા e એઝ પર IS 800/2007 ક્લોઝ નંબર 7.5.1.2 જે પેજ નંબર 48 ઉપર તેની બધી જ મેથોડોલોજી છે એ આપેલી છે. તો હવે આપણે એ મેથોડોલોજીનો જે એક ફોટોગ્રાફ છે એ અહીંયા મેં મૂકેલો છે તે ડિસ્કસ કરીએ. જો મિત્રો અહીંયા ક્લોઝ નંબર 7.5.1.2 તો એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે. આ IS 800/2007 નો ફોટોગ્રાફ છે. 7.5.1.2 જેનો જે ટાઇટલ છે એ શું છે? લોડેડ થ્રુ વન લેગ. તો એની અંદર આપણે ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો લેમ્બડા e છે એની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે છે. તો લેમ્બડા e નું સૂત્ર શું છે? વર્ગમૂળમાં k1 + k2 * લેમ્બડા vv નો સ્ક્વેર + k3 * લેમ્બડા phi નો સ્ક્વેર. તો અહીંયા આ વસ્તુ સમજવાની થશે કે k1 k2 અને k3 શું છે. k1 k2 k3 is a constant depending upon the end conditions. end conditions કેવી છે તેના આધારે k1 k2 અને k3 ની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે લેમ્બડા vv એની વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવી. તો કે લેમ્બડા vv બરાબર 1/rvv એના છેદમાં e ઇન્ટુ વર્ગમૂળમાં π² e/250. તો આ વેલ્યુ છે આપણે કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ લેમ્બડા phi ની વેલ્યુ છે એ પણ આ સૂત્રની મદદથી ફાઇન્ડ કરવાની છે. b1 + b2/2t છેદમાં એપ્સિલોન વર્ગમૂળમાં π² e/250. તો આવી રીતે આપણે આ વેલ્યુ છે એ ફાઇન્ડ કરી અને પછી તેને મેઇન ઇક્વેશન લેમ્બડા e ના ઇક્વેશનમાં મૂકવાની થશે અને લેમ્બડા e ની વેલ્યુ ફાઇન્ડ થશે. ત્યારબાદ આપણે જે જૂની મેથોડોલોજી પ્રમાણે દાખલાની ગણતરી કરવાની થશે. પણ લોડેડ થ્રુ વન લેગ ની અંદર આપણે આ જે એક પાર્ટ છે વધારે કેલ્ક્યુલેટ કરવો પડે છે અને આની વેલ્યુ છે એ મેઇન જનરલ ઇક્વેશન ની અંદર મૂકવાની થશે. ત્યારબાદ અહીંયા આપણે આ ટેબલ વિશે ડિસ્કસ કરીએ છીએ. તો એ ટેબલની અંદર આપણે k1 k2 અને k3 આ ત્રણેયની જે પેરામીટરની વેલ્યુ છે આપેલી છે અને કોલમની જે એન્ડ કન્ડિશન્સ છે તેના આધારે આપણે વેલ્યુ કન્સિડર કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે જો પહેલો જે સિરિયલ નંબર છે એની બાજુના જે કોલમ છે નંબર ઓફ બોલ્ટ એટ ઈચ એન્ડ કન્ડિશન, બરાબર. એટલે કે આપણને જો રકમની અંદર આ વસ્તુ આપેલી છે કે કન્સિડર 1 બોલ્ટ એટ ઈચ એન્ડ. તો હવે અહીંયા એ વસ્તુ વાંચો કે અહીંયા 2 બોલ્ટ છે ને અહીંયા 1 બોલ્ટ છે. પછી આપણને જે લાગુ પડશે એ કઈ કન્ડિશન લાગુ પડે છે? 2 બોલ્ટ વાળી કે 1 બોલ્ટ વાળી? તો આપણને રકમમાં અત્યારે 1 બોલ્ટ કન્સિડર કરવાનો કીધો છે એટલે આપણને સેકન્ડ જે પાર્ટ છે તે લાગુ પડે છે. ત્યારબાદ જે ફિક્સિડિટી છે તેની આપણે કન્સિડરેશનમાં લેવાનું છે કે એન્ડ કન્ડિશન છે કેવા છે, ફિક્સ છે કે હિન્જ છે, તેની વેલ્યુ કન્સિડર કરવાની થશે. તો અહીંયા ફરી પાછું આપણે રકમમાં જોઈએ કે બોથ એન્ડ આર કેવા છે? ફિક્સ છે. તો એના આધારે આપણે હવે k1 k2 અને k3 ની વેલ્યુ છે ફાઇન્ડ કરી શકીશું. ફિક્સ છે તેના માટે k1 ની વેલ્યુ શું આવશે? 0.75, 0.35 અને k3 ની વેલ્યુ છે એ 20 જેટલી કન્સિડર કરવાની થશે. ફરી પાછું એકવાર ડિસ્કસ કરું છું કે k1 k2 અને k3 ની વેલ્યુ છે એ કોના આધારે નક્કી કરી શકાય? તો કે ડિપેન્ડિંગ અપોન ધ એન્ડ કન્ડિશન. એન્ડ કન્ડિશન કેવી છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ. તો તેના માટે આપણે ટેબલ 12 કન્સિડર કરીએ છીએ. અહીંયા પહેલું જે કોલમ છે એમાં નંબર ઓફ બોલ્ટ આપેલા છે કે બંને છેડા ઉપર કેટલા બોલ્ટ પ્રોવાઈડ કરેલા છે. તો આપણને આ દાખલાની અંદર નંબર ઓફ બોલ્ટ એક કન્સિડર કરવાનો છે એક ઈચ એન્ડ ઉપર. એટલે અહીંયા જો તમે જોઈ શકો છો કે 2 બોલ્ટ આપેલા છે અને 1 બોલ્ટ આપેલો છે. તો આપણા જે દાખલા માટે આપણે આ જે કન્ડિશન છે 1 બોલ્ટ છે એના માટેની કન્ડિશન જોઈએ. ત્યારબાદ ફિક્સિડિટી છે એ આઈધર ફિક્સ એન્ડ હશે અથવા તો હિન્જ એન્ડ હશે. તો આપણને જે રકમમાં આપેલું છે તે ફિક્સ એન્ડ આપેલું છે અને 1 બોલ્ટ છે. તો તેના માટે k1 ની વેલ્યુ કેટલી આવશે? 0.75, 0.35 અને k3 ની વેલ્યુ કેટલી આવશે? 20 જેટલી. તો આવી રીતે આપણે k1 k2 અને k3 ની વેલ્યુ છે એ કન્સિડર કરવાની થશે. ત્યારબાદ આપણે જોઈએ કે હવે દાખલાની જે પ્રોસિજર છે તેને સમજવાની કોશિશ કરીએ.
મિત્રો અહીંયા આપણે આ વસ્તુ જોવાની છે કે લેમડા ઈ બરાબર જે મેઇન ઇક્વેશન છે વર્ગમૂળમાં k1 k2 લેમડા વીબી નો સ્ક્વેર k3 લેમડા ફાઈ નો સ્ક્વેર. તો અહીંયા લેમડા વીબી ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી અને લેમડા ફાઈ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી તેના ફંડામેન્ટલ સમજીએ. લેમડા વીબી બરાબર કૌંસમાં l ના છેદમાં r વીબી એના છેદમાં એપ્સિલોન ઇન્ટુ વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર ઈ અપોન 250. આ સૂત્ર તમારે યાદ નથી રાખવાનું. IS 800 માં આ સૂત્ર છે એ આપેલું જ છે, તેમાંથી જોઈ અને ડિરેક્ટલી તમારે એ વસ્તુ લખી લેવાની છે. માત્ર આના પેરામીટરની વેલ્યુ છે એ મૂકી અને લેમડા વીબી ની વેલ્યુ શું આવે છે તે ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે L એટલે શું થશે તો કે સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ શું છે. રકમની અંદર જો તમે અહીંયા વાંચશો કે 1.5 મીટર છે એ સેન્ટર ટુ સેન્ટર સ્પેસિંગ છે, એટલે L ની વેલ્યુ કેટલી આવશે 1500 જેટલી આવશે. ત્યારબાદ આર વીબી ની વેલ્યુ આપણે સ્ટીલ ટેબલમાંથી 15.8 જેટલી ફાઇન્ડ કરી. એના છેદમાં એપ્સિલોન ની વેલ્યુ કેટલી આવશે તો કે 1 જેટલી આવશે ઇન્ટુ વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર ઈ ની વેલ્યુ 2 × 10⁵ કન્સિડર કરવાની છે અને એના છેદમાં 250. તો આ બધી વેલ્યુ છે આપણી પાસે અવેલેબલ છે. તો તેના આધારે આપણે ઉપરનો જે અંશનો પાર્ટ છે તે વેલ્યુ કેટલી આવશે 94.94 અને છેદનો જે પાર્ટ છે એ 88.86. તો લેમડા વીબી ની વેલ્યુ કેટલી આવશે 1.07. ત્યારબાદ વાત કરીએ આપણે લેમડા ફાઈ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી. તો તેના માટે b1 b2 એના છેદમાં 2t એના છેદમાં એપ્સિલોન ઇન્ટુ વર્ગમૂળમાં પાઈ સ્ક્વેર ઈ અપોન 250. હવે અહીંયા b1 શું છે અને b2 શું છે તે સમજી લઈએ કે આપણે આવી રીતના એંગલ છે તો આ જે પાર્ટ છે તે b2 છે અને આ જે પાર્ટ છે ઊભો તે b1 છે. તો b1 ની વેલ્યુ શું છે 100 છે, b2 ની વેલ્યુ છે એ 75 છે, એને ડિવાઇડ બાય 2 ઇન્ટુ t ની વેલ્યુ થિકનેસ કેટલી છે 10 mm ની છે એના છેદમાં એપ્સિલોન અંડર રૂટ ઓફ પાઈ સ્ક્વેર ઈ અપોન 250. તો જે આ વેલ્યુ છે એની ડાયરેક્ટ વેલ્યુ અહીંથી કેટલી આપણે ફાઇન્ડ કરી 88.86. તો એ અહીંયા ડાયરેક્ટ પુટ કરી દીધી છે. તો 8.75 ના છેદમાં 88.86 એટલે 0.098 જેટલી વેલ્યુ આવે છે. તો આવી રીતે આપણે લેમડા ફાઈ ની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરી લીધી. ત્યારબાદ વાત કરીએ k1 k2 અને k3. તો k1 k2 અને k3 ની વેલ્યુ છે એ ટેબલ નંબર 12 માં હમણાં જ આપણે ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા કે બંને છેડા છે એ ફિક્સ છે. ત્યારબાદ એક બોલ્ટ છે બંને છેડામાં આપણે કન્સિડર કરવાનો છે. તો નંબર ઓફ બોલ્ટ 1 હોય અને એન્ડ ની કન્ડિશન ફિક્સ હોય ત્યારે k1 ની વેલ્યુ k2 ની વેલ્યુ અને k3 ની વેલ્યુ શું કન્સિડર કરવાની. k1 બરાબર 0.75 આવશે, k2 બરાબર 0.35 આવશે અને k3 બરાબર 20 આવશે. તો આવી રીતે આપણે ત્રણે વેલ્યુ લખી લીધી. ત્યારબાદ લેમડા વીબી ની વેલ્યુ આપણે શું ફાઇન્ડ કરી 1.07 એનો સ્ક્વેર કરવાનો. લેમડા ફાઈ ની વેલ્યુ 0.098 તો એનો પણ સ્ક્વેર કરવાનો છે અને આ બધા જ પેરામીટરનો આખો વર્ગમૂળ કરી લઈશું એટલે લેમડા ઈ એટલે કે ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો લેમડા ઈ ની જે વેલ્યુ આવે છે તે 1.16 આવે છે. ત્યારબાદ ઇમ્પરફેક્શન ફેક્ટર છે તે એઝ યુઝ્યુઅલ આપણે પ્રીવિયસ મેથોડોલોજી છે તેના આધારે જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે જેમાં આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં એ ડિસ્કસ કરેલું હતું કે ટેબલ નંબર 7 અને ટેબલ નંબર 10 ના આધારે કમ્પ્રેશન મેમ્બરમાં જ્યારે આપણે એલ સેક્શન યુઝ કરતા હોય ત્યારે તેનો બકલિંગ ક્લાસ સી આવે છે અને સી બકલિંગ ક્લાસ માટે આપણે ટેબલ નંબર 7 ઉપર જે વેલ્યુ આપેલી છે તેના આધારે આલ્ફા બરાબર 0.49 કન્સિડર કરવાના થશે. ફાઈ બરાબર 0.5 કૌંસમાં 1 પ્લસ આલ્ફા માઇનસ લેમડા માઇનસ 0.2 વત્તા લેમડાનો સ્ક્વેર. તો આવી રીતે તમારી પાસે જો તમે જોઈ શકો છો કે આલ્ફાની વેલ્યુ આપણે 0.49 છે એ કન્સિડર કરી છે. લેમડા એટલે જે આપણે હમણાં જ આ બધી મેથોડોલોજીથી ફાઇન્ડ આઉટ કરી લેમડા ઈ ની વેલ્યુ ઇક્વિવેલન્ટ સ્લેન્ડરનેસ રેશિયો તેની વેલ્યુ શું આવી 1.16. તો એ વેલ્યુ મૂકી દીધી છે માઇનસ 0.2 વત્તા 1.16 નો સ્ક્વેર લેમડા નો સ્ક્વેર કરવાનો છે એટલે 1.16 નો સ્ક્વેર. તો આ બધી વેલ્યુ કેલ્સીમાં મૂકી દેશું એટલે ફાઈ બરાબર 1.41 એટલે કે 1.41 એટલી વેલ્યુ આવે છે. ત્યારબાદ આપણે અહીંયા સાઈ એટલે કે એક જે સાઇન છે તમારી પાસે અહીંયા જો તમે ઇક્વેશનની અંદર જોશો કે આ જે ફેક્ટર છે ઇન્ડિકેશન્સ છે એને શું વચાય સાઈ વચાય. તો સાઈની જે વેલ્યુ છે આપણે કેવી રીતે ફાઇન્ડ કરવી તેના વિશેની માહિતી મેળવીએ. 1/5 વત્તા ફાઈ સ્ક્વેર માઇનસ લેમડા સ્ક્વેર રેઝ ટુ 0.5 એટલે આ બધી વેલ્યુને આપણે આપણી પાસે છે ફાઈની વેલ્યુ છે અને લેમડાની વેલ્યુ છે
તો એ ઇક્વેશનની અંદર જેમ કીધું છે તેવી રીતે મૂકી દેશું એટલે છેદની જે વેલ્યુ છે એ 2.211 જેટલી આવે છે. તો 1/211 એટલે 0.45 જેટલી વેલ્યુ આવે છે. આવી રીતે આપણે બધી વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી લીધી. ત્યારબાદ વાત કરીએ એફસીડી ની. એફસીડી બરાબર psi into fy upon gamma m0. તો psi ની વેલ્યુની શું મૂલ્ય આવ્યું 0.45, fy 250 અને ગામા m0 1.10. તો 102.27 ન્યૂટન પર mm સ્ક્વેર. ત્યારબાદ હવે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વિશે વાત કરીએ. પીડી બરાબર ae into fcd. ae ની વેલ્યુ 1650 છે અને fcd ની વેલ્યુ 102.27 એટલે કે 168.75 જેટલી વેલ્યુ આવે છે. તો આવી રીતે આપણે ડિઝાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે એ પણ ફાઇન્ડ કરી લીધી. તો લોડેડ થ્રુ વન લેગ છે તેની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી, તેનું મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેની વિશેની માહિતી પણ આપણે મેળવી લીધી છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.